अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આ આખી જે પેકેજ છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને કાયા, આ 6 વસ્તુનું ફંક્શન જીવ માત્ર રેડીમેડ લઈને આવ્યું છે। જે અત્યારે વર્તાય છે એ બધું ફિક્સ છે। કેવું છે? ફિક્સ। એટલે તમે એમ માનતા હો કે હું વિચારું છું, હું જોઉં છું, હું નક્કી કરું છું, હું ડિસિઝન લઉં છું, હું બોલું છું, હું કરું છું, આ બધી રોંગ બિલીફો છે। આ બધું 6 વસ્તુના ફંક્શન ઇટ હેપન છે। શું છે? શું છે? ઇટ્સ અ ટોટલ મિકેનિકલ પ્રોસેસ। અને મિકેનિકલ પ્રોસેસને જ્ઞાનીઓ મિકેનિકલ તરીકે જોઈ શકે છે, જાણી શકે છે, એટલે વિતરાગ રહી શકે છે। મિકેનિકલ પ્રોસેસને બદલી શકતા નથી પણ મુક્ત રહી શકે છે। શું રહી શકે છે? મુક્ત રહી શકે। એ જ્ઞાન દશા છે એમની, અને આપણે મુક્ત ના રહી શકીએ એટલે આપણી અજ્ઞાન દશા કહેવાય, અથવા તો પ્રમાદ દશા કહેવાય, અજાગ્રત દશા કહેવાય। સમજાય છે? આ પેકેજ જે છે એ પેકેજની અંદર કશું જ બદલવાની સામર્થ્ય કોઈનું નથી, રામકૃષ્ણ મહાવીરનું પણ નહીં, પણ એનાથી મુક્ત રહેવાનું સામર્થ્ય જ્ઞાની પાસે છે। એમાંથી મુક્ત રહેવાનો પુરુષાર્થ એ મહાત્માઓ પાસે છે, અને એમાંથી મુક્ત ના રહેવાયું તે પ્રમાદ પણ આપણી પાસે છે। સમજાય છે? એટલે મુક્ત રહેવાની દશા, પછી આંશિક મુક્તિ, સમજાય છે, અથવા તો પ્રમાદ, આ બધી જ વસ્તુ એ પુરુષાર્થમાં જાય। અને આખું પેકેજ 6 વસ્તુનું શેમાં જાય? પરિણામમાં, ડિસ્ચાર્જમાં। તમારે શું પૂછવું હતું? તમારે કઈ પૂછવું હતું? હા, એટલે હું એવું આપતાવાણીમાં એક જગ્યાએ એવું લખેલું છે કે આ જે ભાવ કરવાથી જે પરમાણુ જે ચાર્જ થાય છે અને એને લાલ પીળો એ રીતનો જેવા ભાવ એ પ્રમાણેના સમજાવવા માટે એવું લખેલું છે કે એ પ્રમાણેના રંગનો ગિલેટ ચડે છે અને એ પ્રમાણે પછી એનું ફળ આપે છે। જેવો ગિલેટ, જેવા રંગનો કે જેવું શક્તિશાળી ગિલેટ એ પ્રમાણે એનું ફળ આવે છે પછી। એટલે એ થોડું સમજવામાં, એટલે એ પણ એક્ઝેક્ટ એ તમે કહ્યું એ જ વાત છે। એ જ ગિલેટ એટલે આ જ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનનો આજે તમે કોટ કહો, હા કોટ કહો છો, એ જ ગિલેટ છે। એ જ ગિલેટ। ગિલેટ એટલે મૂળ વસ્તુ ઉપર કોટ લાગવો, તે એને ગિલેટ કહેવાય। એટલે આ ગિલેટ વાળી ફોર્મ ટેમ્પરરી હોય, એ ટેમ્પરરી ફોર્મ કોઝ અને ઇફેક્ટ રૂપે વર્તે છે, અને ગિલેટ વાળું ફોર્મ છે એ પરમાનન્ટ છે। કેવું છે? એ શુદ્ધ પરમાણુ છે। પાછા અશુદ્ધ શુદ્ધ હતા, કોટ લાગ્યો એટલે મિશ્ર થયા, પાછા કોટ ઉકલી ગયો, પાછા શુદ્ધ થઈ ગયા। એટલે પરમાણુ તો એના જ રહ્યા, પણ પરમાણુની જે અવસ્થા હતી કે ચાર્જ થવાની અને ડિસ્ચાર્જ થવાની, બસ। સમજાય છે ને? આ જ પ્રક્રિયા છે, બીજી કોઈ પ્રક્રિયા નથી। અને આ આપણું અજ્ઞાનતાનું ક્રિએશન છે। એ અજ્ઞાનતાનું ક્રિએશન એ જ્ઞાને કરીને જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે કાયમી સોલ્યુશન આવે, અને જ્ઞાને કરીને ઉકેલ ના આવે તો એટલું પેન્ડિંગ રહે, એ કેરી ફોરવર્ડ। જે શરૂઆતમાં આપણે જે ચર્ચા થઈ કે પુરુષાર્થ કરીને અંદરથી જે વધારી શકાય છે, જે દશા ઊંચી આવી શકાય, તો અને આજે આપણે ડિસ્ચાર્જ છે એ તો જે ગયા વખતનું છે એનું એ જ રહેવાનું છે, બરાબર છે ને? તો એ સમયે એ જે ડિસ્ચાર્જ જે થાય છે તો ત્યારે કેવો ભાવ હોય છે તે વ્યક્તિનો, એ જરા ઉદાહરણ આપીને સમજાવો તો સમજવું હતું। ભાવ કેવો હોય છે એ તો આપણા જ્ઞાન ઉપર આધાર રાખે। ના, ભાવ નહીં, પણ જે અંદરનું જે હા જે દશા હોય કે આ કેવું ડિસ્ચાર્જ હો, આવું ભરીને આવ્યો છે કે આવો કચરો છે કે શું હોય, કે
કે જે સપોઝ કે અત્યારે પુરુષાર્થ કરીને 12 પછી ગ્રેજ્યુએટ લેવલનું છે, હવે એ તો એક્ઝેક્ટ તો આવતા ભાવમાં જ પરિણામમાં આવવાનું છે, રૂપકમાં આવવાનું છે. તો હવે અત્યારે જે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે ગયા ભાવનું, તો એ સમયે શું દશા હોય ને એનો કઈ રીતે ત્યારે જાગૃતિ રાખવી એ પણ સમજાય છે, પણ એટલે ત્યારે શું હોય ને એ ઉદાહરણ આપીને જરા સમજવું તો ઉદાહરણ. એટલે આ તો આ ઉકલે ત્યારે ખબર પડે કે આપણે કેવું મીઠ્યું હતું. શું કીધું? આપણે સમજવાનું કે ભાઈ આજે આપણને વાંકો છોકરો મળ્યો છે, એના ઉપરથી સમજવાનું કે આપણે કેવું વીટ્યું હતું. ના સમજાયું એટલે એના ઉપર કેવા એક્શન લેવા કે શું? ત્યારે એક્શન શું લેવાના? આપણે સમજવાનું કે આ માર ખાઈને સમજવાનું છે, આવું વીટવું નહીં. એટલે હવે આવું ના થશો ક્યારે, જાગૃતિ રાખવી પડે. જ્યાં જ્યાં દોરડાએ બંધાઈએ છે આપણે, દેખાય નહીં એવા દોરડાથી. શું કીધું? એ દોરડાથી બંધાયા હોય પણ આપણને ખબર પડી જોઈએ કે આ દોરડું છે ઇનવિઝિબલ રોપ છે. શું છે? ઇનવિઝિબલ રોપ. ઇનવિઝિબલ રોપ એટલે શું? દોરડું દેખાય નહીં ને છટકાય નહીં આપણાથી. ના સમજાયું? ના સમજાયું? હા હા, એ છટકાય નહીં એવું દોરડું દેખાય, સમજાય, અને પછી ખ્યાલ આવે કે હવે આવું દોરડું મીટવું નથી. ખ્યાલ આવ્યો? હા. એ દોરડું દેખાતું નથી. એટલે શુદ્ધાત્મા અનુભવ સિવાય કોઈ વસ્તુ જોઈતી નથી. હા, એ જાગૃતિ રાખવી પડે હંમેશા. બસ આ જાગૃતિ રે, એ જાગૃતિનું જ્ઞાન છે, ઉપયોગ જતો રહેશે આપણો. સમજાય છે? જ્ઞાન કડકડાટ મળે છે, ઉપયોગ જતો રહેશે. કોઈએ કીધું ઉપયોગ જતો રહેશે એટલે એકાકાર તન્મયાકાર થઈ જવાય છે. કોઈએ આપણને કીધું કે હવે આ આઈસ્ક્રીમ છે ને બહુ સરસ આવ્યો છે, ખાવા જેવો છે આપણો, એટલે આપણો ઉપયોગ આખો તન્મયાકાર થઈ ગયો આઈસ્ક્રીમ ની અંદર. શું થઈ ગયો? હા, લોનાવાલી ભાવે ના ભાવે, બરાબર છે. હા, એટલે આપણે જાણવું જોઈએ કે આઈસ્ક્રીમ જે ખાવાનું છે, પેલા ભાઈએ વાત કરી તે ઉદય કર્મને આધીન છે. મેં આ વાત સાંભળી, મેં એટલે ફાઇલ નંબર 1 તે ઉદય કર્મને આધીન છે. હવે આ ફાઇલ નંબર 1 ખાશે તે ઉદય કર્મને આધીન છે. પછી ફાઇલ નંબર 1 ને અનુભવ થશે આઈસ્ક્રીમનો, તે ઉદય કર્મને આધીન છે. ફાઇલ નંબર 1 ને ગમશે તે બિલીફ ઉદય કર્મને આધીન છે. અને એનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. આટલી હંમેશા ધ્યાનમાં રહેવી જોઈએ. આઈસ્ક્રીમ માણ્યો એ બધું ઉદય કર્મના અધીન છે, પણ હું તો એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. એટલે આ બધી પ્રક્રિયાની અંદર આપણું સેન્ટર ના છૂટાય તો આપણે ઉપયોગમાં છે. આ પ્રક્રિયાને બદલવાની નથી, બદલી શકીએ એમ પણ નથી, પણ પ્રક્રિયાની અંદર આપણે આપણામાં રહી શકીએ, અને પ્રકૃતિ તો એનામાં છે જ. બરોબર. આપણે ના ભળવું તે જ પુરુષાર્થ છે. પ્રક્રિયાને કશું કરવાનું નથી, એ કુદરતી રચના છે. શું છે? એવી જ રીતે આપણા બધા રિલેશન છે. આ આખો પ્રોસેસ જે એનો ભોગવટાનો આવ્યો એની અંદરમાં હું મુક્ત છું ત્યાં સુધી વાત પહોંચી, પણ એ પહોંચે ત્યાં સુધીમાં એને ભળ્યો ક્યારે કહેવાય? કોઈ પણ લેવલે ભળી શકે. કોઈ આપણને કહે કે આઈસ્ક્રીમની નવી પ્રોડક્ટ બહાર પડી છે, નવું શું કહેવાય એનું, નવી ફ્લેવર બહાર પડી છે, એટલે આપણને આ ફ્લેવર પેલા ભાઈએ કીધું તે, પણ એ વખતે તન્મય આકાર થઈ જઈએ છે આપણે કે આ પેલા ભાઈએ કીધું, મેં સાંભળ્યું, હવે મને ખાવાની ઈચ્છા થઈ છે. એટલે અંદર ઈચ્છા થાય ત્યારે પણ અંદર બિલીફમાં શું હોય? મને ઈચ્છા થઈ. આ બધા ભરેલા જ છીએ આપણે. દૂર રાખીને દૂર જોવો પડે. હા, જુદા જોવાનો તો ભર્યો નહીં.